બે સંખ્યાઓ 4/5 ના ગુણોત્તરમાં છે. જો તેમનો ગુસાઅ 10 હોય તો લસા શોધો. અહીં બે સંખ્યાઓ આપી છે 4/5 ના ગુણોત્તરમાં. યાદ રાખજો, હંમેશા ગુસાઅનો મતલબ હોય કોમન કાઢેલી સંખ્યા. ગુસા એટલે કે આ બંનેમાંથી કોમન કાઢેલી સંખ્યા હશે તો આપણે પાછા ગુણી જ દઈએ તો સંખ્યા મળી જશે. એટલે કે આના ગુણ્યા પણ 10 કરી દે અને આના ગુણ્યા પણ 10 કરો એટલે સંખ્યા મળી જાય. 10 4 40 અને 10 5 50 બંને સંખ્યા તૈયાર. જો સંખ્યા શોધવાનું કે તો આ રીતે કરાય, પણ અહીં આપણને કીધું છે કે લસા શોધો. યાદ રાખજો, જ્યારે પણ તમારે લસા શોધો હોય આવી રીતે તો કશું જ નહીં કરવાનું. અહીં જે ગુસા આપ્યો હોય એ 10 લઈ લો. બીજું બે સંખ્યા જે ગુણોત્તરમાં આપી છે એને ગુણી દો. ગુણ્યા 4 ગુણ્યા 5 તો કેટલું થશે? 10 4 40 4 25 એટલે કે આપણો જવાબ થશે અહીં 200. આનો જવાબ આવશે. લસા કેટલો હશે? 200. તે જ રીતે મિત્રો તમારા માટે પણ એક પ્રશ્ન રહેશે કે બે સંખ્યાઓ 2/3 ના ગુણોત્તરમાં છે. જો આ બે સંખ્યાનો ગુસા HCF ગુસા કેટલો આપ્યો છે? તો 8. તો આનો LCM કેટલો થાય? આ જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે.